તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ગોલી ઉર્ફે કુશ સુરતનો મહેમાન બન્યો। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશે સુરતના પ્રી નવરાત્રીમાં હાજરી આપી। સુરતના પાલ વિસ્તારમાં આવેલા સેલેસ્ટિયા ડોમ ખાતે આયોજિત પ્રી નવરાત્રીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તે ઉપસ્થિત રહ્યો હતો। આ નવરાત્રીનું આયોજન સુરતના 18 વર્ષીય કિશોરો દ્વારા એક ઉમદા હેતુ માટે કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અનાથ બાળકોને મદદ કરવાનો હતો અને આ કિશોરોના આ પ્રયાસમાં સુરતની કેટલીક સંસ્થાઓ પણ સહભાગી થઈ હતી। આધુનિક યુગમાં જ્યાં યુવાનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન પર તેમજ પોતાના શોખ પૂરા કરવામાં વિતાવે છે, ત્યારે આ કિશોરોનું અનાથ બાળકોને મદદરૂપ થવાનું આ કાર્ય ખરેખર પ્રેરણાદાયક છે। આ કાર્યક્રમમાં ગોલી ઉર્ફે કુશની હાજરીએ યુવાનોના આ સેવા કાર્યને વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। કોઈ સ્પેશિયલી રાસલીલા 2025 જે પ્રોગ્રામ આ ધ્રુવમ અને એની ટીમે ઓર્ગેનાઇઝ કર્યો છે અને આટલું સરસ આયોજન કર્યું છે। વોટરપ્રૂફ ડોમ છે એટલે વરસાદની કોઈ ટેન્શન નથી અને નવરાત્રીના પહેલા પ્રી નવરાત્રીનું ફંક્શન છે એટલે હું બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે મને એમ પણ નવરાત્રી લોકોને ડાન્સ કરતા જોતા અને પોતે પણ ગરબા કરતા મને બહુ જ ગમે છે। એટલે પહેલી વાત તો સુરત આવો એટલે એમ જ મજા આવી જાય। સુરતનું નામ આવે એટલે મોઢે સ્માઇલ આવે છે, કારણ કે અહીંયાનો ખાવાનું, અહીંયા લોકોનું જે પ્રેમ છે બહુ જ પ્યોર છે। અને થેન્ક યુ સો મચ મેઘનાબેન પટેલ, એમણે આ ઓર્ગેનાઇઝ કર્યું અને આ ચેરિટી માટે છે આખો પ્રોગ્રામ। એ સાંભળીને હજી બહુ જ સરસ લાગ્યું કે આપણે આટલો મોટો પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આનું જેટલું પણ પૈસા છે એ આખી ચેરિટીમાં અનાથ આશ્રમમાં જવાના છે। તો આ કોઝ બહુ જ સારો છે અને ધ્રુવ મનીની ટીમે બહુ જોરદાર આયોજન કર્યું છે અને એ બદલ જ હું બહુ જ થેન્ક યુ કહેવા માંગીશ। થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અને થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ કેર ઓફ મી। અહીંયા બહુ જ સરસ ધ્યાન રાખ્યું અને ખૂબ જ મજા આવી, એક્સાઇટેડ। એ જ કહેતો રહીશ કે આગળ હું જે પણ કામ કરું એની માટે જેટલો સપોર્ટ આજ સુધી તમે લોકો મને 17 years થી તમારો પ્રેમ મને મળતો આવ્યો છે, એવી રીતે જ આગળ મને તમારો પ્રેમ મળતો રહે એવી જ અપેક્ષા રાખીશ। તો થેન્ક યુ સો મચ અને આવી રીતે જ પ્રેમ કરતા રહો અને આવી રીતે જ જે તમે અનફિલ્ટર્ડ અને પ્યોર લોકો છો એવી રીતે જ રહેતા રહો। મેં તો બધું જ ખાઈ લીધું છે ભાઈ। આપણે અહીંયા આવીએ એટલે લોચો વોચો તો ખાઈએ જ, પણ એની સાથે અહીંયા મને નથી લાગતું કે સુરત થી બેટર ચાઇનીઝ ચાઇનામાં પણ મળતું હશે, કારણ કે મને અહીંયાનું ચાઇનીઝ બહુ જ વધારે ભાવે છે અને આઈ ડોન્ટ થિંક મુંબઈમાં પણ આવું ચાઇનીઝ, કલકત્તામાં પણ આવું ચાઇનીઝ નથી મળતું જે સુરતમાં મળે છે અને ટ્રસ્ટ હું બધી જ જગ્યાએ ખાઈ આવ્યો છું। તો એટલે બહુ જ એક્સાઇટેડ હતો, સવારથી બધી જ ચીજો ટ્રાય કરી અને ઓબ્વિયસલી બહુ જ મજા આવી। સુરત સિટી આખા ઇન્ડિયાની અંદર નંબર 1 આવ્યું છે કસ્ટમર લઈને। શેમાં નંબર 1 આવ્યું? સ્વચ્છતામાં। અચ્છા, ઇન્દોર નથી હવે સેકન્ડ છે ઇન્દોર? એવું? અચ્છા, એના વિશે શું કહેશો? અરે વાહ યાર, સ્વચ્છતા તો દેખાય છે, કારણ કે દિવાળીના હું આવતો હોઉં છું સુરત, તો દિવાળીમાં જ્યારે પણ ક્રેકર્સ આટલા બધા ફૂટતા હોય છે, રોડ પર ફૂટતા હોય છે, પણ નેક્સ્ટ ડે સવારના તમે 9 વાગે જાઓ, 10 વાગે જાઓ તો સ્ટ્રીટ્સ એકદમ ક્લીન હોય। તો એ બદલ તો જોઈને જ એકચ્યુઅલી મજા આવી જાય છે કે આપણા ઇન્ડિયામાં પણ આવી કોઈ સિટી છે અને આટલી ક્લેનલીનેસ પોસિબલ છે। સુરતીઓ માટે શું મેસેજ આપશો? મેં આપી દીધો સુરતીઓ માટે મેસેજ કે જેવા છો એવા જ રહો, અનફિલ્ટર્ડ, પ્યોર અને આવી રીતે જ એકદમ અપેક્ષા વગર પ્રેમ કરતા રહો। અનકન્ડિશનલ લવ તમારો મને બહુ જ ગમે છે। થેન્ક યુ। મારું નામ મેઘના પટેલ છે, હું ધ્રુવમ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આજે મને ખૂબ જ તમને બધાને જણાવતા આનંદ થાય છે કે 18 ને 19 વર્ષના જે સ્કૂલમાંથી અત્યારે 12મું પાસ કરીને નીકળેલા વિદ્યાર્થીઓએ એક સાથે મળી અને 18 દિવસ પહેલા જ એવું વિચાર્યું કે ચલો આપણે કંઈક પ્રી નવરાત્રી કરીએ અને ગોળીને આપણા શહેરમાં બોલાવીએ અને આ જે પ્રી નવરાત્રીનું આયોજન કર્યું અને એમાં જે ફંડ રેઝ થશે, જે પૈસા આવશે તે અમે અનાથ બચ્ચાઓ માટે અથવા મેન્ટલી ડિસેબલ બચ્ચાઓ માટે વાપરશું અને આવી ભાવનાઓ સાથે આજનું જનરેશન જ્યારે આ કરવા ઈચ્છી રહ્યા છે ત્યારે હું બધાને અભિનંદન પાઠવું છું અને બધાનો આભાર માનું છું અને આગળ જતા બી આવા પ્રોગ્રામ ધ્રુવ ફાઉન્ડેશન દ્વારા અમે કરતા રહીશું। જે ચેરિટી પ્રોગ્રામ હશે અને એમાં થયેલા જે ફંડ રહેશે તે સારા કામોમાં વપરાય અને એમાં તમારો સાથ સહકાર હંમેશા બની રહે સુરતની જનતાનો, એ હું પ્રાર્થના કરું છું। આ વિચાર ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી તમે આ પ્રોગ્રામ કરતા આવ્યો? ઘણા ટાઈમથી આ બધા છોકરાઓ મળીને એઝ અ વોલેન્ટિયર્સ, બધા સારા ઘરના
અને સારા ફેમિલીના છોકરાઓ થઈને પણ રોજ દર અઠવાડિયે રવિવારે પોતાના 2 કલાક 3 કલાક સમય નીકાળી અને ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા અનાથ બચ્ચાઓ, મેન્ટલી ડિસેબલ બચ્ચાઓ અને વૃદ્ધાશ્રમોમાં જઈ અને સેવા આપવાનું કામ કરે છે. ત્યારે હવે એવું એ કંઈક મોટું આગળ કરવા વિચારવા માટે એ લોકોએ આ પ્રી નવરાત્રીનું આયોજન કર્યું અને જેનાથી ફંડ્રેઝ થાય અને વધારેમાં વધારે બાળકોની સહાય કરી શકે એવી ઈચ્છાઓ સાથે જ્યારે આ બાળકો બહાર નીકળ્યા છે ત્યારે સુરતવાસીઓને સરકારની ખૂબ જ જરૂર છે.